નમસ્કાર મિત્રો, વ્યાસ પંજાગતા સાથે અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની વાર્તામાં જે વાર્તાનું નામ છે જપી તપીના જપ, જેને કેટલીક જગ્યાએ જપી અને તપી નામના બે ભાઈઓ કે મિત્રોની વાર્તા પણ કહેવામાં આવે છે. એ વ્રત કરનારાઓ માટે ખૂબ જ ઊંડો આધ્યાત્મિક બોધ આપતી આ વાર્તા છે. આ વાર્તા આપણને એ સમજાવે છે કે ભગવાન માત્ર શરીરને કષ્ટ આપનારા તપથી નથી રીઝતા, પણ સાચા હૃદયથી અને નિષ્કપટ ભાવે આપણે લઈએ કે પ્રભુના નામનું સ્મરણ વગેરે જપથી સાચા એવા રીઝે છે, એટલે કે પ્રસન્ન થાય છે. તો પ્રથમ આપણે સુંદર વાર્તા જપી તપીના જપ વાર્તાથી જોઈએ તો કે એક નગર હતું. એ નગરમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ હતું જપી અને બીજાનું નામ હતું તપી. નામ પ્રમાણે જ બંનેના ગુણ અને પ્રકૃતિ હતા. તેમાં જપી છે એ સ્વભાવે ખૂબ જ સરળ, શાંત અને ભોળો હતો. તેની પાસે સંસારનો કોઈ મોટો ખાસ નહોતો, પણ તેના હૃદયમાં ભગવાન પુરુષોત્તમ પ્રત્યે અપાર એવો પ્રેમ હતો. તે રોજ પોતાના ઘરના કામકાજ કરતા કરતા, ચાલતા ચાલતા, સૂતા બેસતા પણ મુખમાંથી અખંડ એવું પ્રભુનું નામ લેતો રહેતો હતો. અને જય પુરુષોત્તમ રાય, જય પુરુષોત્તમ રાય તેવું આખો દિવસ તે મનમાં જપતો રહેતો. તપી હતો એ સ્વભાવે થોડો અભિમાની અને આકરો હતો. તેને ક્રિયાકાંડ અને શરીરને કષ્ટ આપીને અઘરી સાધના કરવામાં બહુ રસ નહોતો. તેના મનમાં હંમેશા એવો અહંકાર રહેતો કે હું જેટલું કઠિન વ્રત કરું એવું આ દુનિયામાં કોઈ ન કરી શકે. બરાબર? ત્યારે પુરુષોત્તમ માસનું વ્રત શરૂ થયું, ત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો, ત્યારે બંને મિત્રોએ વ્રત રાખવાનું નક્કી કર્યું. તપીએ પોતાના અહંકાર મુજબ ખૂબ જ અઘરું તપ શરૂ કર્યું. તે રોજ સવારે બરફ જેવા ઠંડા પાણીમાં કલાકો સુધી ઉભો રહેતો. ધોમ ધપતા ગમે એવો તડકો હોય તે આજુબાજુ અગ્નિ પ્રગટાવી પંચાગ્નિમાં તપ કરીને બેસતો અને આખો મહિનો માત્ર હવા કે પાંદડા ખાઈને ઉપવાસ કરવા લાગ્યો. તે ધારતો હતો કે તેના આવા કઠોર અને તપથી ભગવાન તેની પાસે દોડતા દોડતા આવશે, પણ તપ કરતી વખતે પણ તેનું મન ભક્તિમાં ઓછું અને દુનિયાને બતાવવામાં વધારે હતું. ત્યારે બીજી તરફ જપીએ ખૂબ જ સાધારણ રીતે વ્રત શરૂ કર્યું. તે રોજ સવારે વહેલા ઉઠી નદીએ નાય, ભગવાન પુરુષોત્તમની સાદી માટીની મૂર્તિ બનાવી પૂજા કરતો હતો. તે આખો દિવસ પોતાની રોજી રોટી માટે મહેનત કરતો, પણ તેનું મન સદાય માટે પ્રભુના ચરણોમાં જ રહેતું હતું. તે જે વ્રત કરતો તે એકદમ શાંતિથી અને કોઈ પણ દેખાડા કર્યા વગર કરતો હતો. તે રોજ એકટાણું કરતો અને તે સાદું ભોજન મળતું તે પ્રભુનો પ્રસાદ સમજીને તે આનંદથી તેને આરોગી લેતો, એટલે કે જમતો હતો. ત્યારે પ્રભુનો ન્યાય આપણે જોઈએ કે જોત જોતામાં પવિત્ર પુરુષોત્તમ મહિનો પૂરો થયો. અમાસના દિવસે બંનેના વ્રતના પારણા એટલે કે ઉજવણી થયા. તે જ રાત્રે ભગવાન પુરુષોત્તમભાઈ બંનેના વ્રતનું ફળ આપવા માટે ત્યાં પધાર્યા. ભગવાન સૌથી પહેલા તપીના ઘરે ગયા. તપીએ આખો મહિનો શરીરને ખૂબ જ એવું કષ્ટ આપ્યું હતું, પણ તેના મનમાં શ્રદ્ધાના બદલે અહંકાર જ હતો. આજે તો ભગવાને મને બહુ મોટું ફળ આપવું જ પડશે એવો તેને મનમાં અહંકાર હતો. ભગવાન પુરુષોત્તમને તેનો આ અહંકાર ગમ્યો નહીં. ભગવાને તેના તપનું ફળ તો આપ્યું, પણ તે ખૂબ જ મર્યાદિત હતું. સવારે તપી જ્યારે જાગ્યો ત્યારે ઘરમાં થોડું ધન આવ્યું હતું, પણ તેના મનને જે શાંતિ મળવી જોઈએ તે મળી નહીં. ત્યાર પછી ભગવાન પુરુષોત્તમભાઈ મોડા જપીના ઘરે ગયા. જપી તો રાજરે પ્રભુનું નામ લેતા લેતા પરમ આનંદથી ત્યાં સુઈ ગયો. તેના મનમાં કોઈ લોભ કે તે અહંકાર કઈ ન હતો. ભગવાને જપીના નિષ્કપટ ભાવ અને આખો મહિનો કરેલા સાચા હૃદયના જપ જોયા. ભગવાન તેના ઉપર અત્યંત ખુશ અને પ્રસન્ન થયા. ભગવાને ત્યારે જપીના નાના ઘર પર પોતાની અમૃત એવી દ્રષ્ટિ કરી. સવારે જ્યારે જપી જાગ્યો ત્યારે તેનું આખું ઘર સાક્ષાત સોના અને રત્નોના મહેલમાં બદલાઈ ગયું હતું.
ઘરમાં અન્નપૂર્ણાના ભંડાર ભરાઈ ગયા હતા અને આખું આંગણું દિવ્ય સુગંધથી એવું મહેકી ઉઠ્યું હતું. ત્યારે તપીનો અહંકાર ઉઘડ્યો. જોઈએ કે જ્યારે તપીએ જોયું કે જપીએ તો કોઈ મોટું અઘરું તપ નહોતું કર્યું, છતાં ભગવાને તેને આટલો મોટો વૈભવ અને દર્શન આપ્યા. જ્યારે પોતે આટલું કઠિન તપ કર્યું છતાં સામાન્ય ફળ મળ્યું, ત્યારે તે દોડતો જપી પાસે ત્યાં ગયો. તપીએ આશ્ચર્યથી તેને પૂછ્યું કે ભાઈ જપી, મેં આખો મહિનો ભૂખ્યા રહીને અગ્નિ વચ્ચે બેસીને તપ કર્યું, તોય પ્રભુ મારાથી અળગા જ રહ્યા, અને તે તો માત્ર સાધારણ વ્રત કર્યું તો ભગવાને તને આવો માલામાલ કરી દીધો, આવું કેમ થયું? ત્યારે જપીએ હસીને ખૂબ જ સુંદર વાત કહી, ભાઈ તપી, ભગવાન પુરુષોત્તમરાય ક્યારેય શરીરના કષ્ટને નથી જોતા, તે તો હૃદયના ભાવને જુએ છે. તે તપ કર્યું પણ મનમાં અહંકાર રાખ્યો કે હું કઈ કરું છું, જ્યારે મેં તો માત્ર પ્રભુના ભરોસે રહીને ભોળા ભાવે પ્રભુના નામનો જપ કર્યો. ભગવાન અહંકારથી દૂર ભાગે છે અને ભોળા ભાવનાથી બંધાઈ જાય છે. તપીને પોતાની ભૂલ સમજાઈ ગઈ, તેનો અહંકાર આખો ઓગળી ગયો. તેણે જપીના પગે લાગી અને માફી માંગી, અને ત્યાર પછી પોતાનો અહંકાર છોડી તે સાચા હૃદયથી પ્રભુના નામનો તે જપ કરવાનો તેમને શરૂ કર્યો. ત્યારે વાર્તાનું આપણે મહાત્મ્યમાં છેલ્લે જોઈએ તો કે જે ભગવાન પુરુષોત્તમરાય ભોળા જપીના જપથી પ્રસન્ન થયા, તેનો ભાવ સ્વીકારીને તેનું દારિદ્ર્ય તેમને દૂર કર્યું. તેવા આ વાર્તા સાંભળનાર, વાંચનાર, અહંકાર વગર સાચા હૃદયથી વ્રત કરનાર સૌ ભક્તોને તમે ફળજો. તપી જેવો અહંકાર અને દેખાડો કોઈને ન આપતા, અને જપી જેવો પવિત્ર ભાવ અને અખંડ પ્રભુનું સ્મરણ સૌને આપજો. જય પુરુષોત્તમ રાય.